નમસ્કાર ખેડૂત મિત્રો, હું જયમીન ભંડેરી નિધિ ઓર્ગેનિક લેન્ડ વતી આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે કોઠા પીપળિયા ગામની અંદર એક આ તરબૂચના પ્લોટની અંદર આપણે વિઝિટની અંદર આપણે આવ્યા છીએ અને આપણી સાથે વસુંધરા એગ્રોમાંથી દિલીપભાઈ આપણી સાથે છે. હવે આ તરબૂચની અંદર આપણે જે નિધિ ઓર્ગેનિક લેન્ડની એક જબરદસ્ત પ્રોડક્ટ એટલે કે મેગ્નાનો આપણે છંટકાવ કરાવેલો છે. તો એનું કેવું આપણે રિઝલ્ટ લાગ્યું એનો અનુભવ છે એ આપણે દિલીપભાઈ પાસેથી જાણીશું. સૌપ્રથમ તમારો પરિચય આપી દો. મારું નામ દિલીપ કિયાડ, વસુંધરા એગ્રો ઇન્સ્ટિટ્યૂટ લોધિકા. હવે આ અમે 4 વીઘાના તરબૂચ વાવ્યા છે. જ્યારે નાની અવસ્થા એટલે ધારો કે આ ટાઈપના વેલા હતા ત્યારે આપણે મેઘનાનો છંટકાવ કર્યો હતો. પછી તો ગ્રોથ ફૂલ થઈ ગયો, જોઈ શકાય. જોવો તમે, અત્યારે મારે આ તરબૂચમાં રોકવાની દવા મારવી પડે એમ છે, કારણ કે એકલા ગ્રોથ કરી ગયા વેલા. એટલે મેઘનાનું રિઝલ્ટ બહુ સારું. બરોબર. છેલ્લા કેટલા સમયથી તમે આ મેઘના આપણે વાપરો છો? આપણે ઘણા સમયથી અમે ઘણા ખેડૂતોને તરબૂચમાં વપરાવેલું આ જ સિઝનમાં અને રિઝલ્ટ બધાને બહુ સારા મળ્યા. બરોબર. તો ખેડૂત મિત્રો, આ જે મેઘના છે એની અંદર આપણે 11 પ્રકારના જે ચિલેટેડ ફોર્મની અંદર ન્યુટ્રિશન આવેલા છે અને સાથે સાથે 22% ઓર્ગેનિક મેટર રહેલું છે, જે છોડને જરૂરી જે વધ વિકાસ છે છોડની અંદર આપણે કરાવે છે, સાથે સાથે એનો સર્વાંગી વિકાસ કરાવે છે. એટલે કે છોડની અંદર વધુ ગ્રીનરી આવે, એનો વાનસ્પતિક જે વૃદ્ધિ વિકાસ છે એ સારો થાય, સાથે નવું જે ફ્લાવરિંગ ફ્રૂટિંગ એ સારું બેસે. તો દિલીપભાઈ, આપણે બીજા કોઈ ખેડૂત મિત્રો છે અત્યારે ધારો કે જે મગફળીની અંદર આપણે વાત કરીએ તો મગફળીમાં આપણે 30 થી 35 દિવસની આપણે અવસ્થા છે, સાથે મરચીના જે પાકના જે ખેડૂત મિત્રો છે એમના માટે તમે શું કહેશો આ મેઘના વિશે? મગફળીમાં પણ આનો ઉપયોગ કરાય. ગયા વર્ષે મેં ઘણા ખેડૂતોને વપરાયો હતો, બહુ સારા રિઝલ્ટ મળ્યા હતા. અને મરચીમાં પણ બહુ સરસ રિઝલ્ટ છે. અત્યારે મરચીમાં અમે અપાવી છીએ અને રિઝલ્ટ પણ સારા છે. તો ખેડૂત મિત્રો, જો હજી તમે પણ જો તમારા પાકની અંદર મેઘનાનો છંટકાવ ના કર્યો હોય તો એકવાર જરૂર કરજો. થેન્ક યુ, આભાર.